વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશનના મતદાન શરૂ થઈ ગયું। કોર્ટના સંકુલમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બરોડા બાર એસોસિએશનના મતદાન શરૂ થઈ ગયા। કોર્ટના સંકુલમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું, જેમાં હવે જોવાનું રહ્યું કે પ્રમુખ પદે કોનો વિજય થશે। નલિન પટેલને રિપીટ થશે કે પછી નવા પ્રમુખ પદ તરીકે હસમુખભાઈ ભટ્ટ તરીકે જોવા મળશે। ત્યારે આજે મતદાનના તમામ પ્રકારના વ્યવસ્થાઓ ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી અને અત્યાર સુધીની મતદાન 13% જેટલું થઈ રહ્યું છે અને તમામ વકીલો મતદાન શાંતિપૂર્ણ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે પ્રમુખ પદ માટે કોનો વિજય થાય છે, અન્ય પોસ્ટ પર કોનો વિજય થશે, હવે મતદાન પૂર્ણ થયા બાદ ખબર પડશે। આજનું મતદાન બરોડા બાર એસોસિએશનના 2023-24ના ઇલેક્શન માટેનું છે અને તમામ મતદારો પોતપોતાના કેન્ડિડેટ માટે પ્રચાર કરી રહ્યા છે અને સાથે એમની સાથે એક કોમન કેન્ડિડેટ તરીકે નલિન પટેલનો પ્રચાર પણ એ કરી રહ્યા છે। એ ઉપરથી જણાય છે કે મારી આજે ભવ્ય વિજય નિશ્ચિત છે। આગામી સમયમાં સાહેબ તમે વિજય થશો તો આગળ કયા કયા એજન્ડા લઈને કામ કરશો? જો મેં પહેલેથી મારો એ એજન્ડા નક્કી કરેલો છે અને એને સફળ બનાવવા માટે મેં કામો કરેલા છે। એ એજન્ડા એક એવો છે કે તમામ સિનિયર જુનિયર વકીલોનું માન સન્માન જળવાઈ રહે। બીજો મુદ્દો કે માન સન્માનની સાથે સાથે એમનું ફ્યુચર પણ ડેવલપ થવું જોઈએ, જુનિયર વકીલોનું ખાસ કરીને, કે એમનું ફ્યુચર બને તો અમે કાલે એમને હાઈકોર્ટના જજ કે સુપ્રીમ કોર્ટના જજ જોઈ શકીએ, અથવા તો એમને એક પ્રખર સિનિયર ધારાશાસ્ત્રીના સ્વરૂપમાં હું જોવા માગું છું। માટે મુખ્ય મારો એજન્ડા જુનિયર વકીલોને પ્રાધાન્ય આપવા। એક એજન્ડો સાહેબ એવો પણ છે કે નવું એડવોકેટ હાઉસ તૈયાર થવા જઈ રહ્યું છે, એ નવું એડવોકેટ હાઉસમાં કયા પ્રકારની તૈયારી રહેશે? જો આ નવું એડવોકેટ હાઉસ છે એ મારા ભૂતપૂર્વ પ્રમુખે કાળા વાવટા ફરકાવ્યા હતા એટલે બંધ થઈ ગયું હતું, પરંતુ જ્યારે હું પ્રમુખ તરીકે આવ્યો એટલે મેં આ તાબડતોબ આ નવું બિલ્ડિંગ બનાવડાવ્યું છે અને એમાં બને એટલા વકીલોને અમે સમાવીશું અને એ હજુ અમને પજેશન મળ્યું નથી, એ પજેશન મળશે એટલે એ પણ કાર્યવાહી શરૂ થશે। આ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે અને સ્પીડમાં અને આ લોકશાહીને ટકાવી રાખવા માટે ખાસ કરીને વડોદરા વકીલ મંડળના તમામ વકીલો વડોદરા વકીલ મંડળના નવા પ્રમુખ અને કારોબારીની નિમણૂક કરવા માટેનું મતદાન કરી રહ્યા છે। મતદાન કરાવવા માટે ચૂંટણી અધિકારીએ સારી એવી વ્યવસ્થા કરેલી છે, એમાં સેનેટાઈઝ પણ રાખેલું છે અને લોકોને મતદાન મથક સુધી જવા માટે તકલીફ ના રહે એના માટે એમને 100 કિલોમીટર કે અંતરની અંદર કોઈને પણ પ્રવેશ રાખેલો નથી। મતદાન કરવા માટે સાહેબ માસ્ક પહેરીને જવાનું પણ નક્કી કર્યું છે। એ મતદાન માસ્ક પહેરીને જવા માટે પ્રિકોશનરી સ્ટેપ ચૂંટણી અધિકારીએ લીધેલા છે।